બોલીએ તો બી ખોટું લાગે, ના બોલે તો ખોટું લાગે છે ભાઈ. અમારા કિરીશભાઈ છે ને ફોટોશૂટ નો બહુ મોટો કીડો છે, હે ને કિરીશ? સો હેલો નમસ્તે, કેમ છો ગાઈસ? તો આજે આપણે મંથન લોકોને પણ લેતા આવીએ સુસાગર ને સાથે આપણે અતુલભાઈનું કમબેક થઈ ગયું છે આપણા બ્લોગમાં. બહાર ગયા હતા બહુ સમયથી. તો અતુલભાઈ કેવું છે? ચાલતા તો બોલી દે આપણા બ્લોગમાં બે શબ્દ સારા બોલીએ. બસ ભાઈ આવું જ સપોર્ટ કરતા રહેજો. હવે એના બ્લોગ કન્ટિન્યુ આવતા રહેશે. અમે લોકો છે સુસાગર લેક, અને આજકાલ આપણી શરૂઆત હવે સુસાગર લેકથી જ થાય છે આપણા બ્લોગની. તો ગાઈસ ટૂંક સમયમાં તમને બહુ મસ્ત સારા બ્લોગ જોવા મળશે અમારા. એટલે આ બ્લોગ પછી જ તમને જોવા મળશે એવું મંથન કહે છે, મેં નહીં કહેતો ભાઈ. દાદી એવો કારી ચકલી કરે છે એને ગુજરાતીમાં શું કહેવાય? એને ગુજરાતીમાં કાગડા કહેવાય. જેવો મંથન છે મંથન કાગડો. હે મંથન બેસવા હાલ આપણે બેસવા. બોલો શું કહો છો ગાઈસ? તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું વિશાલ વાળી બ્લોગમાં. તો આપણે રીલ જોતા હતા અને આ ભાઈ આપણી પાસે ફોન લઈને ઊભા થઈ ગયા. તો હવે વિચાર્યું કે હવે થોડું બોલી લઈએ. મને તો ખોટું લાગ્યું ગાઈસ, મંથન બોલતો નહીં મારા બ્લોગમાં. મને બોલીએ તો બી ખોટું લાગે, ના બોલે તો ખોટું લાગે છે ભાઈ. ઘર ભેગી નો થા આવે એવું. હા આવ્યો. ચેડો ફોન આવી ગયો ગાઈસ. બહાર કિરીશભાઈ છે, તમને મળાવડો હેડો. હું સીન થયું છે? હું થયું છે? કંઈક તો સીન થયો છે. તો ગાઈસ કબૂતર યાર શર્ટ પર ટટ્ટી કરી માં કઈ આગળ કરે અહીંયા. જિંદગી પર ધબ્બો પડી જતો તારી જિંદગી. ધબ્બો પડી ગયો. તો ગાઈસ આપણે છે ને કિરીશભાઈને ફોટોશૂટનો બહુ મોટો કીડો છે. તો આજે આપણે એમને ફોટોશૂટ માટે લઈ જવાના છે. એ તમને સાંજુકના જોવા મળશે. આપણે બ્લોગ પણ કન્ટિન્યુ કરીશું તો તમને જોવા મળશે. બાકી અમને સુસાગર લેક આવ્યા હતા, અમે લોકો આવ્યા હતા ડાયરેક્ટ ઓફિસથી છૂટીને. સો મસ્ત હવે અહીંયા બેઠા, થોડું માઇન્ડ ફ્રેશ થયું. બહુ દિવસ પછી આપણે ભાઈ રજા પર હતા. આજે પુણ્યનું કામ કમાવું હોય તો પાછળ તમે કબૂતર દેખી શકો છો. એને ચણા ને એને બાજરી, મકાઈ અને ઘઉં વગેરે ખાઈ છે. તમે પીઝા બી ખાઈ જશે. હા, એટલે પ્રેમથી જ આપશો ને એ ખાઈ લેશે. નીકળે ઘર માટે અને સીધા મળું તમને સાંજુકના અમે ફોટોશૂટ માટે જવાના છે. તો તમને સીધો ત્યાં આગળ મળીશ. લેસ આપણે ગાર્ડન પહોંચી ગયા છે. અને જે લોકોને કીડો છે ફોટોશૂટમાં એ લોકો હજુ આવ્યા જ નથી. બોલો. અને મને ફોન કરી છે કે તું પહોંચી ગયો, ઉભા રહો એમને કોલ કરું ખાલી. તો ગાઈસ એ લોકો નીકળી ગયા છે, આવે છે. અને બાકી આપણે રોડ પર બેઠા છે ગાડી પાર્ક કરીને. આ ગાર્ડનની અંદર આપણે જવાનું છે અને એક મસ્ત જગ્યા છે ગાર્ડનમાં, ત્યાં આગળ ફોટોશૂટ કરવાનું છે આપણે કિરીશભાઈનું. દેવો ગાઈસ છપરી જાય ગાઈ. આવા ક્યાં કપડા લાવલા તમે લોકો? આજે તો 1999. આ પેન્ટ કઈ સ્ટાઇલ નું છે? આવું છપરી લોકો પહેરે. કિરીશ તો થોડો એસ્થેટિક લાગે, નો ડાઉટ. એટલે માર જોડે 3 શર્ટ પડ્યા છે, ક્રોકોડાઇલ ના 3 શર્ટ પડ્યા. તો હેડ પછી અંધારું થઈ જશે તો મજા નહીં આવે. તો લેટ્સ ગો બોયસ. તો ગાઈસ સાંજનો સમય છે અને જે વાતાવરણ છે ગાઈસ, ચુમ્મેશ્વરી વાતાવરણ છે. જુઓ ખાલી હવા કેટલી મસ્ત આવી રહી છે. આ ગાર્ડનમાં સૌથી વધારે મને શું પસંદ છે ખબર તમને? એક આ ફૂલ, એક રસ્તો અને એક આ જે જંગલ છે. અને આ માણસ મને બિલકુલ નહીં પસંદ. આ માણસ પસંદ છે તો આ આત્મા નહીં પસંદ. અમારા કિરીશભાઈ છે ને ફોટોશૂટનો બહુ મોટો કીડો છે, હે ને કિરીશ? ગાઈસ દેખો અહીંયા બધા વોકિંગ કરી રહ્યા છે અને આ ભાઈ અહીંયા ફોટોશૂટ કરી રહ્યા છે. લોકો એમનું કામ કરે, આપણે આપણું કામ કરે. વાવ, ક્યાં સોચ રે તેરી. હસ તો ખરી લાવો, રડે જાવ દુખી આત્મા. કિરીશ જો આ એસ્થેટિક બોય, હાઉ આર યુ? આપણે ફોટા પાડવા જઈશું. આગળ પાડીએ ફોટા. સૌથી વધારે મારા ફોટા આવે છે. આ બેના તો ચાલશે, કેમ કે આ બે છે ને ફોટા અપલોડ જ નથી કરતા. મને ફોલો કરી લેજો ગાઈસ. કિરીશના એકાઉન્ટમાં ફોટાની અછત છે એટલા માટે ફોટા ક્લિક કરવા રીલ અપલોડ કરું છું. મેં લાવ ફોટા બહુ ક્રેઝી પડાય છે, એસ્થેટિક. ક્યાં ફોટા પડાય છે? હવે તો ડેલી આવશે ફોટા. રીલ નહીં આવે? રીલ આવશે ને, રીલ આવે જ છે રોજ, પણ તમે વોચ નથી કરતા. ફોટા ક્યાં પાડો? ફોટા બી મસ્ત પાડ્યા છે આજે તો. એસ્થેટિક. તો ગાઈસ આ ઝાડ વ્હાઈટ છે ને, તો અહીંયા ફોટો ક્લિક કરશો તો બહુ મસ્ત. વે તારો અહીંયા મસ્ત ફોટો આવશે, બેકગ્રાઉન્ડ સાથે મેચ થશે. હેપી બ્લોગ વિધાઉટ ફોટોગ્રાફી થઈ છે. આપણી ફોટોગ્રાફી જોઈ કરો. તમને દેખાડો આપણી ફોટોગ્રાફી.
જોઈ લો આપણી ફોટો આજે આવવાના તો ગાઈસ જો અંધારું થઈ ચૂક્યું છે અને અમે જઈ રહ્યા છીએ એક રાઉન્ડમાં આવ્યો છે ગાર્ડનમાં અને અમે લોકો નીકળી રહ્યા છે આજે ફોટોની સાથે સાથે અમારું વોકિંગ બી થઈ ગયું છે જો પેલું લોકેશન બતાવો ગાઈસ જે લોકેશનમાં અમે ફોટો ક્લિક કરવા આવ્યા હતા ત્યાં આગળ અમે કર્યા જ નથી અહીં આગળ છે લોકેશન મેં તને ફોટો પાડી મોકલ્યું ને ચાલો બતાવો અરે આગળ છે આગળ છે બતાવો હેડ આગળ આગળ મસ્ત લોકેશન આવે તે ચાલ ને આગળ તો ચાલ બતાવો બ્લેક દેખાય આટલો કારો થઈ ગયો હા એવું બોલ્યો આટલો કારો કેમ થઈ ગયો એના માટે જવાબ છે આપણે નાઇટ શિફ્ટ જોબ કરીએ છીએ નાઇટ શિફ્ટ જોબમાં આપણે કાળા ના પડે રાતે જવાનું હોય પછી દિવસે આપણે ક્લાસ હોય છે અલા તું કારો એટલા માટે થઈ ગયો મેં ચશ્મા પહેરે છે ક્લાસ જાય છે તમારો ભાઈ ને ત્યારે જો આ રે અલા આ જો મેં ફોટો તને સ્નેપ મોકલ્યો તો ને અહીં નો પાડે મોકલ્યો અને અહીંયા સવારમાં મસ્ત દેખાય ગાઈસ આને બ્લોગર બનો છે પહેલા અહીંયા આમાંથી ઊંચો આવે તો બ્લોગર બનો મમ્મી છે બતાવજો મોમ અરે એ એ પકડાઈ ગયો મોમ ના નામ થી બીજું કઈ સેવ રાખે મોમ છે ભાઈ લે વાત કરે મમ્મી સો ફાઇનલી ગાઈસ કિરીશભાઈ નું ફોટોશૂટ નું ભૂત ઉતરી ગયું છે હવે ઘર માટે નીકળ્યા આપણે સો ગાઈસ અમે લોકો અહીંયા આવ્યા હતા ઇડલી ખાવા અને ઇડલીનું બંધ હતું તો અમે સુસાગર લેક જતા રહ્યા હતા બટ અતુલ છે ને જલ્દી ઘર જવા માટે નીકળી ગયો અને અમે અહીંયાથી જઈ રહ્યા હતા તો ઇડલીની દુકાન ખુલી ગઈ તો મંથિનભાઈ લઈને આવ્યા છે ઇડલી ખાવા રેડી